અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ઓડીઆઈ મેચ રમાવાની છે અને આ મેચ માટેની ટિકિટનું વેચાણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ ગયું છે અને ઓફલાઈન ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે અને સરળતાથી જે ક્રિકેટ પ્રેમીઓ છે તેમને ટિકિટ મળી રહી છે। 12મી ફેબ્રુઆરીના રોજ આ મેચ અમદાવાદના આ સ્ટેડિયમમાં રમાનાર છે। આપણી સાથે કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે કે જે ટિકિટ લેવા માટે આવ્યા હતા અને તેમને ટિકિટ પણ મળી ગઈ છે। આ તમામ મિત્રો સાથે વાત કરીશું। ટિકિટ મળી ગઈ છે, કેટલો આનંદ છે અને મેચને લઈને શું કહેશો? મેચ લઈને ખૂબ જ અમે ઉત્સાહિત છીએ। 12 તારીખે રોમાંચભરી મેચ થાય એવી ઉત્સાહપૂર્વક છે અમને। બિલકુલ, આમ અમદાવાદમાં જ્યારે પણ મેચ થતી હોય છે ત્યારે ટિકિટ મળવી ખૂબ મુશ્કેલ હોય છે, આજે ટિકિટ સરળતાથી મળી ગઈ, શું કહેશો? ના, ટિકિટ સરળતાથી તો નથી મળી। એમાં કેવું છે કે નીચેવાળી જે બધી સીટ્સ હતી એ બધી ફૂલ છે ને ઉપરના જે બ્લોક્સમાં છે ત્યાં ટિકિટ્સ હતી અવેલેબલ, તો એ જ લીધી છે। બાકી અત્યારે મેચના ટિકિટ્સ તો ફૂલ જ છે। ઓકે, કેવું શું કહેશો મેચને લઈને? કારણ કે મેચ ખૂબ જ રોમાંચભરી થવાની છે। વિરાટ કોહલીને જોવા માટે સૌ કોઈ ઉત્સાહિત છે અને વિરાટ કોહલી રમી રહ્યા છે મેચમાં, શું કહેશો? ના, વિરાટ કોહલીને જોવા માટે અમે બધા આવ્યા હતા અહીંયા। અને વિરાટ કોહલી પહેલાં ઓડીઆઈમાં નહોતા રમતા તો એવું લાગ્યું હતું કે કદાચ નહીં રમે તો પૈસા જરાક વેસ્ટ જઈ શકે, પણ અત્યારે આ સેકન્ડ ઓડીઆઈમાં રમે છે એટલે રમશે એટલે મજા આવશે ને જોવાની। આ તમામ ક્રિકેટ પ્રેમીઓમાં એક ઉત્સાહ છે, કારણ કે વન ડે મેચ છે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવા જઈ રહી છે અને આ મેચની ટિકિટનું ઓનલાઈન તેમજ ઓફલાઈન વેચાણ પણ શરૂ થઈ ચૂક્યું છે, જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।